આજે તો ભજનમાં બહુ જ મજા પડી બાપુ. દીકરી, જિંદગીમાં ભગવાનને ક્યારેય નહીં ભૂલતી. એની ભક્તિ કરીશ તો ગમે તેવી આપત્તિનો સામનો કરવાની તને શક્તિ મળશે બેટા. અરે કહું છું, તમે બંને બાપ દીકરી ભજનની જ વાતો કર્યા કરશો. હજી અનિલ કેમ નથી આવ્યો એનું તમને કાંઈ નથી થતું? એ અમારો થોડો પ્રાઇઝ છે. જેટલો તમને વાલો છે એટલો અમને વાલો છે. કાલ સવાર સુધીમાં આવી જશે. જાઓ બેટા, તમારા ઓરડામાં જઈને સુઈ જાઓ. જાઓ. કોણ હશે આટલી અડધી રાત્રે? કદાચ અનિલ આવ્યો છે. હા, અનિલ જ આવ્યો હશે. આવું છું બેટા, આવું છું. આવું જાઓ બેટા. જગતસિંહ બાપુના ગુપ્ત ખજાનાની માહિતી તમે મને એમને એમ આપો છો કે પછી મારે બંદૂકની અણીએ મેળવવી પડશે? એના ગુપ્ત ભંડારની મને કઈ જ ખબર નથી. મારી માહિતી ખોટી હોય જ ન શકે. ચીજ નહીં કરું તો આનું પરિણામ સારું નહીં આવે. અમને નિર્દોષે શા માટે હેરાન કરો છો? અમે કાંઈ નથી જાણતા, કાંઈ નથી જાણતા. વાહ બચ્ચાની વાહ. ભગત, ખજાનાની જાણ મને આપો છો કે નહીં? નહીં તો પસંદગી તમારે કરવાની છે કે મૃત્યુને ઘાટ પહેલા કોને ઉતારવું, તમારી પત્નીને કે તમને? ખજાનાની ખબર અમને નથી. જોઈએ તો તમે મારો જીવ લઈ લો. ના ના, જોઈએ તો મને મારી નાખો, પણ એમને કાંઈ ન કરતા, કાંઈ ન કરતા. ફિકર ન કર અનિલની માં. મૃત્યુ તો એક ને એક દિવસ આવવાનું જ છે. પણ અફસોસ એક વાતનો થાય છે કે આપણું મૃત્યુ એક પાપીના હાથે થશે. તમે મને પાપી કહો, પાપી કહો. જવાયા પુઈમાં બાઈએ. શું વિચાર છે? તમને પણ પ્રભુના ધામમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું. મદદ કરો ભાઈ, મદદ કરો. સાથીઓ, લૂંટીના ભગતનું આખું ઘર મને એ કહો કે આ દિન કોને કર્યો? એના ટુકડે ટુકડા કરી નાખો તો. નહીં દીકરા, નહીં. વેરથી વેર નથી આપતા. મને વચન આપ કે તું હેમાને ટેણિયાને સંભાળજે. વચન આપ મને. વચન આપું છું બાપુજી, વચન આપું છું. મારા પ્રાણથી તો નથી સાચું. બાપુ, બાપુ, બા ગયા. બાપુજી તમે પણ ગયા. ગામના માણસો મદદે આવ્યા, તમે નોંધારા નતા, અમે નોંધારા નતા. 25 વર્ષ સુધી મારા બાપુએ તારી સેવા કરી, તારી પૂજા કરી, અને ત્યાં બદલો આપ્યો. અને કાયરો, એને તમને ભક્તિનું મહિમા સમજાવી, તમારા માર્ગમાં અંતરની જ્યોત જગાવીને જીવનનો માર્ગ બતાવ્યો. અને જ્યારે એમની જીવન જ્યોતને આંથી ઉલટતી હતી ત્યારે તમે છુપાયા. આવા ગામમાં હું એક ઘડી પણ રહેવા નથી માંગતો. કાયરોની ભૂમિકાને મારા છેલ્લા જોહાર છે, છેલ્લા જોહાર. આ તમારો આટલો બધો ગંદો? આ ધર્મશાળા છે, હોટલ નથી. આમ તો ધર્મશાળામાં 3 દિવસ રહેવા આપીએ છીએ. તમારે કેટલા દિવસ રહેવું છે? ભાઈ, નોકરી મળતા મળતા 1-2 મહિના થઈ જશે. તો લાવો, 2 મહિનાનું ભાડું 80 રૂપિયા. 80 રૂપિયા? હા હા, 80 રૂપિયા. હું તમને ભાડું પછી આપું તો ના ચાલે? અમારી ધર્મશાળાનો નિયમ છે કે ભાડું પહેલેથી લઈ લેવું. ભાઈ, રહેવા માટે ઉપર છત્તર મળે એટલે બસ. આ લે. ના ભાઈ, ના ના. ભાઈ, જીદ ના કર, આપી દે, પછી કમાઈને બીજી બનાવી આપજે. મને વચન આપ દીકરા કે તું હેમા અને ટેણિયાની સંભાળ રાખશે. કેમ છે ટેણિયા રાજાને? જો, તારા માટે ખાટો લઈ આવ્યો. આવી જા. હજી તો ઉતર્યો નથી ભાઈ. હું ડોક્ટર પાસે દવા લઈ આવું. હું ડોક્ટરની દવા પીવડાવી.
કઈ જ ફરક પડ્યો નથી. ભાઈ, મંદિરમાં જઈને ભગવાનનો પ્રસાદ લઈ આવ. ભગવાન ભગવાન શું કરવાનું છે? ભગવાનની માયા આપણને નહીં સમજાય ભાઈ. આખી જિંદગી બા બાપુજીએ ભગવાનની પૂજા કરી, એનો બદલો એ નિશ્ચયને શું આપ્યો? ભાઈ, મંદિરમાં જઈને ભગવાનનો પ્રસાદ લઈ આવો. કેણ્યા, તું કહે છે તું જઈશ, પ્રસાદ લઈ આવીશ. અરે આવો ધનસુખભાઈ શેઠ, હમણાં જ લક્ષ્મીચંદ શેઠ આવ્યા હતા અને રૂપિયા 300 નો પૂજા આપો ચડાવી ગયા. આપ મારા તરફથી 500 રૂપિયા. ઓહો હો હો, 500 રૂપિયા? તમે ભક્તિમાં ઓછા ઉતરો તેમ નથી શેઠ. હા, લો, જેમ તમે ભગવાનની પ્રસાદીના ભૂખ્યા છો ને, એમ ભગવાન તમારી પ્રસાદીનો પણ ભૂખ્યો છે. જીવતા રહો અને ભગવાનને પ્રસાદ ચડાવતા રહો. લો માજી, આ પૂજા પર ચડો અને મને પ્રસાદ આપો. સવા રૂપિયો અને ભગવાનને પ્રસાદ? માજી, મારો ભાઈ બીમાર છે, એને પ્રસાદ મળી જશે તો એ સારું થઈ જશે. ભગવાન તારા જેવાના સવા રૂપિયા ઉપર નથી જીવતો, સમજો. તમે પૂજા આપવા માટે લાવ્યા છો? હા, 300 રૂપિયા. લાવ. 300 રૂપિયા, 1, 2, 3. જીવતા રહો બેન. હા, લો. ભાઈ, પ્રસાદ લાવ્યા? ના, ભગવાનના દરવાજા બંધ થઈ ગયા છે. ખેણિયાનો થાવ ઉતરતો જ નથી, વધતો જ જાય છે. રામ નામના જાપ માટે જજજીને મંદિરમાંથી મહાનજીને લઈ આવ. મહાનજી? હા મોટા ભાઈ, ગયા વર્ષે ટેણીઓ જ્યારે આવી રીતે બીમાર થયો ત્યારે માએ રામ નામના જાપ કરાવેલા અને એ સારો થઈ ગયો હતો. જા ભાઈ, જજજીને મહાનજીને લઈ આવ. મહાનજી મારા જેવા ભિખારીના ભાઈને બચાવવા શું કામ આવે? આવશે, જરૂર આવશે. ગમે એમ કરીને લઈ આવ. આ ટેણીયા માટે લઈ આવ. કોણ તું? ફરી પાછો અહીંયા આવ્યો? મારો ભાઈ બહુ બીમાર છે, તમે ચાલો અને રામ નામના જાપ કરો. રામ નામના જાપ તારા ભાઈ માટે? અરે હું મોટા મોટા ધનવાનો, મોટા શ્રીમંતોને ઘેર પગ નથી મૂકતો, તો હું તારે ત્યાં ચાલ જાય નથી. તમે માંગશો એ દક્ષિણા આપીશ. તું મને શું દક્ષિણા આપવાનો હતો? તારી પાસે ગરીબી સિવાય બીજું છે શું? હું આખી જિંદગી તમારી સેવા કરીશ. મારા ભાઈને બચાવીશ. અરે તું પણ મર તારા ભાઈની જોડે. ચાલ જાય નથી. તને મારી સાથે આવ્યું. ચાલો જઈ નથી. હું તને લઈને જઈશ. તારે મારી સાથે આવવું પડશે. ચાલ ચાલ, બચાવ! અરે આ ચોર છે, આ ચોર છે. આ મને મારી નાખી. અરે ભગવાનના રૂપિયા લૂંટવા આવેલો. આ લઈ જાઓ એને પોલીસ ચોકીએ. ના ના ના, હું ચોર નથી. હું તમારા મોટા ભાઈ માટે રામ નામનો જાપ કરાવવા અને લેવા આવ્યો હતો. નહીં, આની વાતમાં ના આવતા. આ છે ભગવાનના રૂપિયા લૂંટવા માટે આવેલો. લઈ જાઓ ને પોલીસ. ચાલો અરે મારી વાત છે. મહંતજી અને એમના સાથીઓ મળી અદાલતના મંચ પર ન્યાયની કઠપૂતિને બહુ જ કુશળતાથી નચાવી છે. આ બધા જૂઠા સાક્ષીઓ ભગવાન અને ગીતાના સોગંદ ખાઈ આપ નામદારને ખાતરી કરાવી છે કે મને મહંતજી પર જીવલેણ હુમલો કરતા જોયો છે. જે લોકો મને પૂરેપૂરે જાણતા પણ નથી એમને તમને વિશ્વાસ અપાવ્યો છે કે હું ચોર, ડાકુ અને ખતરનાક ખૂની છું. પણ એ લોકો બરાબર જાણે છે કે જ્યારે હું મંદિરમાં ગયો ત્યારે એક ચોર, ડાકુ કે ખૂની બની નહોતો ગયો, પણ મારા મરતા ભાઈ માટે રામ નામના જાપ કરી આપો એ વિનંતી કરવા એક ભિખારી બનીને ગયો હતો. ભગવાનની મૂર્તિ સામે આ મહંતજીના પગ પકડ્યા, દયાની ભીખ માંગી, રોયો, પણ ના તો એના ભગવાન રીઝ્યા કે ના તો એના ભક્તના હૃદયમાં મારા ભાઈ માટે કરુણા ઉપજી. હું એવા ભગવાન પર ક્યારેય વિશ્વાસ નહીં રાખું. આજથી હું નાસ્તિક પણ છું, ચોર લૂંટારો પણ છું. મિલાન, અહીં રજૂ થયેલી જુબાનીથી અને ગુનેગારે કરેલી ગુનાની કબૂલાતથી એવું સાબિત થાય છે કે ગુનેગાર મામૂલી ખૂની નહીં, ખતરનાક નાસ્તિક પણ છે. યોર ઓનર, આવા રીડા ગુનેગારની કડકમાં કડક સજા ફરમાવો કે ભવિષ્યમાં આવો ગુનો કરવાની કોઈ હિંમત ન કરે. અહીં રજૂ થયેલી સાક્ષીઓ અને ગુનેગારની કબૂલાતથી સાબિત થઈ ચૂક્યું છે કે ગુનેગારે ગુનો કબૂલ કર્યો છે અને કોર્ટ તેને 1 માસની સખત કેદની સજા ફરમાવે છે.
છે